છોટાઉદેપુરમાં ક્વાંટ તાલુકામાં આવેલું એક ગામ નર્મદા નદીના કાંઠે વસેલું છે, છતાં પણ અહીંયાના રહીશો પાણીના ટીપે ટીપે તરસી રહ્યા છે। આ ગામ નર્મદા નદીના કાંઠે વસેલું છે, છતાં પણ અહીંયા લોકોને પાણી નથી મળી રહ્યું। આઝાદીના આટલા વર્ષો પછી પણ અહીંયાની મહિલાઓ જીવના જોખમે કૂવા ખૂંદી રહી છે। પાણીના બહુ તકલીફ છે। અમારી તકલીફના કોઈ જોતું નહીં સરકારે, એટલે અમારું પાણીના તકલીફ છે, એને વ્યવસ્થા કરી આપવું પડે। છોટાઉદેપુર જિલ્લાના ક્વાંટ તાલુકામાં આવેલ આંબા ડુંગર ગામમાં આઝાદીના આટલા વર્ષો પછી પણ પીવાના પાણી માટે લોકોને વલખા મારવા પડે છે। અંદાજે 3000ની વસ્તી ધરાવતું આ ગામ ઉનાળાના બળબડતા તાપમાં પાણી માટે ડુંગરો ખૂંદવા મજબૂર થયું। મહિલાઓ પાણીના બેડા ભરી ડુંગરના જોખમી ઢોળાવ ઉતરે છે, તે દ્રશ્યો જોઈને કોઈનું પણ હૈયું કંપી ઉઠે। અહીંયા પાણીનો કોઈ કાયમી સ્ત્રોત નથી, માત્ર કોતરમાં ખોદાયેલો એક કૂવો જ ગામનો સહારો છે। ખાડામાં આવવું પડે, ધાર ઉતરીને આવવાનું, ધાર ચડીને જવાનું, 5 આટા 4 આટા પાણી લઈ જઈએ પણ પાણી રહેતું નથી। તો પાણીનું અમારે બહુ તકલીફ છે, આવવા જવાનું પણ તકલીફ છે, પુરુષને પણ લેતા આવીએ અને અમારે પાણીનું તકલીફ છે, એટલે પાણીનું માંગણી છે અમારે। આ નળ ટાંકી છે પણ એમાં કોઈ પાણી નથી। હાથ પગ દુખવા લાગ્યા અમારા, થાકી જઈએ, ખેતરમાં કામ કરીએ, પછી પાણી ભરવા આવીએ, પાણી ભરીને લઈ જઈને છોકરાને નવાડીએ, પછી કપડાં ધોઈએ, પછી પાછા આવીએ પાણી લેવા। એટલી બધી અમારી તકલીફ છે આંબા ડુંગરમાં। અમુક પાણી ભરવાના આવી તો અમારા છોકરા શું પીએ, તરસે મરે, એની લીધે આમ આવીએ। તો પાણીની આ વિકટ સમસ્યા વચ્ચે અહીંયા મહિલાઓનું જીવન જાણે કે સંઘર્ષમય બન્યું છે। વૃદ્ધ મહિલાઓ સાથે નાની કિશોરીઓને પણ પાણી ભરવા લાંબી કતારોમાં કલાકો સુધી રાહ જોવી પડે છે। પાણી પુરવઠાની જે ટાંકી અને સંપ બનાવવામાં આવ્યા, ત્યાં પાણી આવતું જ નથી। સરકારી યોજના માત્ર કાગળ પર જ શોભી રહી છે અને ગામના લોકોને આજે પણ જીવન ટકાવી રાખવા પહાડો પર રજળપાટ કરવો પડી રહ્યો છે। અહીંયા પાણી માટેની કઠણાઈ એટલી હદે છે કે એક બેડા પાણી મેળવવા મહિલાઓએ આખો દિવસ ખર્ચવો પડે છે અને અંતે મળે છે ગંદુ પાણી। વસ્તીની વાત કરીએ ત્યારે 2800 થી 3000ની વસ્તી છે। અહીં જે પટેલ ફળિયું અને માથામોવડી ફળિયું છે, આ ફળિયાની અંદર પાણીની ખૂબ જ મોટી સમસ્યા આવેલી છે। વાત કરીએ ત્યારે અહીં જે નર્મદા નદીનું અંતર છે એ 2 થી 3 જ કિલોમીટરનું અંતર આવેલું છે, પરંતુ આંબા ડુંગરની અંદર પાણીની ખૂબ જ મોટી સમસ્યા છે। સાથે અહીં જે હાપેશ્વર પાણી પુરવઠા યોજના સરકાર દ્વારા ચલાવવામાં આવી છે। આ યોજના દ્વારા અહીં સંપ અને પાણીના ટાંકા પણ બનાવવામાં આવેલા છે, પરંતુ આ સંપ અને ટાંકીમાં પાણી આવતું જ નથી। જો આ યોજના જે સરકારે બનાવેલી છે તો આમાં જો પાણી મોકલે તો મને લાગે છે કે આ જે પાણીનું સમસ્યા છે એનું સમાધાન આવી શકે એમ છે। ગત તાલુકા સ્વાગતમાં આ બાબતે પ્રશ્ન પણ આવેલો હતો અને ત્યાંના અધિકારી હાજર પણ હતા અને હાલમાં એક ફળિયામાં પાણીનું કામ રિપેરિંગ કરીને ચાલુ કરવામાં આવેલું છે। ત્યાં પ્રશ્ન એવો છે કે ઊંચાઈમાં ટાંકી છે, જેથી પાણી ઉપર ચડતું નથી, જેથી ત્યાંના અધિકારીનો સંપર્ક કરતા એવું કહેવામાં આવ્યું છે કે ડાયરેક્ટ જોઈન્ટ કરી લાઇનમાંથી ડાયરેક્ટ જોઈન્ટ કરીને પાણી પૂરું પાડવામાં આવી રહ્યું છે અને બીજું જે કામ બાકી છે એ આવતીકાલ સુધીમાં પૂર્ણ કરી અને જાણ કરવામાં આવશે એવું જણાવ્યું છે, એટલે પાણીનો પ્રશ્ન ત્યાંનો હલ થઈ જશે। તો નવાઈની વાત તો એ છે કે આ ગામ નર્મદા કિનારે વસેલું છે। હાફેશ્વર ખાતે નર્મદાનું પાણી દાહોદ અને સૌરાષ્ટ્ર સુધી પહોંચાડવા કરોડોના ખર્ચે પ્રોજેક્ટ બનાવાયો। તાલુકા વિકાસ અધિકારીનું કહેવું છે કે ટાંકી ઊંચાઈ પર હોવાથી પાણી ચડતું નથી અને કામગીરી ચાલી રહી છે, પરંતુ સવાલ એ છે કે આ પ્રોજેક્ટ જ્યારે બન્યો ત્યારે એન્જિનિયરને એટલી સાદી વાત કેમ ધ્યાનમાં ન આવી। ત્યારે હવે જોવું રહ્યું કે આ ગામની મહિલાઓની તરસ ક્યારે છીપાશે।